કે વર્ષો પહેલાંની એક અંતરિયાળ ગામડાની વાત આપ સમક્ષ મારે રજૂ કરવી છે કે જે સમયની અંદર ટ્રેન પણ નહોતી, પ્લેન પણ નહોતા. સફરજન, કાજુ, બદામ આમના ખાલી નામ સાંભળ્યા હતા. ઘણા બધા શાકભાજીઓના પણ ફાફા હતા. અને એવા સમયે ગામના એક ભાઈ શહેરમાં રહીને પાછા આવે. ઘરે આવે છે, પોતાનું બેગ મૂકે છે અને પોતાના પરિવાર માટે અવનવી ચીજો ખરીદીને લાવ્યા હોય. ભાઈબંધો સાથે વાતો કરવામાં લાગી જાય છે. ત્યારે એની પત્ની એક મોટી થાળીની અંદર કોબીજના પાંદડા લઈને નીકળે છે. કોબીજના પાંદડાનો ખડકલો જોઈને પતિ એવું પૂછે છે કે આ કોબીજના પાંદડા લઈને ક્યાં જાય છે? પત્ની ગુસ્સાના ભાવથી એવું કહે છે કે આ શહેરવાળા તમને છેતરી ગયા. આની અંદર ગોઠલું કે શાક બને એવું કશું નીકળ્યું જ નહીં, એટલે ફેંકવા માટે જાઉં છું. પતિ એવું કહે છે, ડોબી, આનું જ શાક બનાવવાનું હોય. મારી વાતને હસજો જરૂર, પણ મારી વાતને હસી ન કાઢતા. કારણ કે આપણે ઘરે જઈને મોબાઈલ, ટીવી કે સુવા સિવાય બીજું કશું કરવાના પણ નથી. આપણી જિંદગીમાં પણ કંઈક આવું જ છે કે આપણે એક પછી એક પડ ઉખાડતા જઈએ અને સુખ નામનું ગોઠલું શોધવામાં આપણે મથ્યા કરતા હોઈએ, પણ અંદર કશું હોતું જ નથી. આપણે એવું વિચારે કે અત્યારે મહેનત કરી લો ને પછી સુખ છે ને, પણ જિંદગી મળી છે તો માણી લઈએ, પ્રેમથી આપણે જીવી લઈએ. જિંદગી કેટલી છે કોને ખબર? કયું પંખી ક્યારે ઉડી જવાનું કોને ખબર? બે પળ જીવી લો પ્રેમથી પરિવાર સાથે, આ શ્વાસ ક્યારે દગો દઈ દે કોને ખબર? ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરો, લાંબી મુસાફરી હોય, તમારી સામે કોઈ અજાણ્યો વ્યક્તિ બેસે, તમે એમની સાથે 2 કલાક સુધી વાતચીત ન કરો, પણ ધીમે ધીમે તમે એની સાથે વાતચીત કરવાનું શરૂ કરો. તમારા જીવનની તમામ અંગત વાતો તમે એમને શેર કરો છો. પણ જ્યારે મુસાફરી બાદ તમે છૂટા પડો છો ત્યારે વ્યક્તિનો તમારા પર ક્યારેય ફોન આવે છે ખરો? કદાચ નહીં. કહેવાનો તાત્પર્ય મારો એટલો છે કે જેની સાથે આપણો લોહીનો સંબંધ છે, જે મોકળાશ પરિવાર સાથે છે, એ આપણે બહાર શોધવા માટે નીકળીએ છીએ. એવા સફળ